જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના મટિયાણા ગામે 1 વર્ષ પહેલા ચોમાસામાં ભારે વરસાદથી પુલ ધોવાઈ ગયો હતો અને હજુ સુધી રિપેર ન થતા 200થી વધુ ખેડૂતો રસ્તામાં ફરજિયાત મોટરસાયકલ મૂકીને ચાલીને બીજી તરફ જવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। માણાવદર તાલુકાના મટિયાણા ગામ પાસે ઓજત નદી પસાર થાય છે અને ગત ચોમાસામાં ભારે વરસાદ પડતા આ વિસ્તારનો કોઝવે પુલ ધોવાઈ ગયો હતો। બાદમાં રિપેર ન થતા પોતાની વાડી વિસ્તારમાં જવા માટે ખેડૂતો હાલાકીનો સામનો કરી રહ્યા છે। તાત્કાલિક ધોરણે આ રસ્તાનું રિપેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જોકે થોડા સમય અગાઉ કામ ચલાઉ રસ્તા માટે માટી નાખવામાં આવી હતી અને આ અંગે સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલ ઇજનેર M.J. વઘાસિયા સાથે વાત કરતા તેઓ જણાવ્યું હતું કે ગયા વર્ષે ભારે વરસાદથી અને જાડી ઝાકરાથી આ પુલનું ધોવાણ થયું હતું અને બાજુમાં પણ તળાવ હોવાથી જેથી માટી કામ થઈ શકે તેમ ન હોવાથી બાજુના ખેડૂતોની સહમતિથી રસ્તો આપેલો હતો, પરંતુ તાજેતરમાં આ રસ્તો બંધ થઈ ગયો છે અને ત્યારે લાંબા ગાળાના આયોજન માટે અહીંયા પુલ બનાવવાની દરખાસ્ત પણ ઉચ્ચ કક્ષાએ મોકલેલ છે। જોકે હાલ કામ ચલાઉ રસ્તા માટે થોડા સમયમાં માટી કામ કરી આપવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે, પરંતુ હાલ તો 200 ખેડૂતોથી વધુ ફરજિયાતપણે મોટરસાયકલ એક જગ્યા પર મૂકીને આ રસ્તાને પાર કરવાની સ્થિતિ બની છે। મધુર રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।